રૂંગટા વિદ્યાભવન ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓનું સફળ આયોજન કરાયું. વિદ્યાર્થીઓ લોકશાહી પ્રક્રિયાઓનો અનુભવ પ્રાપ્ત કરી શકે તેવા હેતુસર સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે વાર્ષિક વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે વિદ્યાર્થીઓ ભારતમાં લોકતાંત્રિક રીતે યોજાતી ચૂંટણીઓ લોકશાહી પ્રક્રિયાનો અનુભવ મેળવી શકે તેવા હેતુસર સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે વાર્ષિક વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વિવિધ પદો માટે ચૂંટણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ભારતની લોકશાહી પ્રણાલીનું અનુકરણ કરવામાં આવ્યું. કુલ 17 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર કુલવત મારવાલે જણાવ્યું હતું કે લોકશાહીનો આ વાર્ષિક અભ્યાસ શાળાના કેલેન્ડરમાં સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી ઘટનાઓમાંની એક છે, જે વિદ્યાર્થીઓમાં ભારતના લોકશાહી વારસા પ્રત્યે ઊંડી કદર કેળવે છે અને સાથે સાથે આવતીકાલના નેતાઓનું ઘડતર કરે છે. अनुशासन का मतलब है कि समय पर स्कूल आना, टीचर्स की बात मानना और स्कूल के नियमों का पालन करना और सभी के साथ अच्छा व्यवहार करना. आप अगर अपना मूल्य मुझे देते हो, मैं डिसिप्लिन हेड बन जाता हूँ, तो हमारी स्कूल को मैं डिसिप्लिन मेंटेन रखूँगा और सभी के साथ अच्छा व्यवहार करूँगा. कभी भी किसी के साथ गलत व्यवहार नहीं करूँगा और सब दूसरों को भी यही सीख दूँगा कि कभी किसी के साथ गलत व्यवहार ना करें. अगर आपको लगता है कि मैं इस जिम्मेदारी के लायक हूँ, तो आप अपना मूल्य बोलो.